દોસ્તો, આજે આપણે ધોરણ 6ના ગણિત વિષયની ત્રિમાસિક કસોટી જે પ્રશ્ન બેંક આધારિત હોય છે કે જે ફેબ્રુઆરી 2026માં તમારી લેવાવાની છે અને આ પ્રશ્ન બેંક આધારિત ત્રિમાસિક કસોટીનું જે પ્રશ્નપત્ર છે તે કુલ 40 ગુણનું હોય છે. તેમાં ગણિત વિષયનું જે પ્રશ્નપત્ર છે, જે મોડલ પ્રશ્નપત્ર છે, તેનું આપણે આજના આ વિડીયોની અંદર અભ્યાસ કરવાના છે. મિત્રો, જે ધોરણ 6ની ઓરિજિનલ પ્રશ્ન બેંક હોય છે ગણિત અને ગણિત સહિતના દરેક વિષયની, તેમાંથી 40 ગુણનું જે પ્રશ્નપત્ર છે તે તમે તમારી શાળાના અથવા તો સંસ્થાના નામ સાથે પણ પ્રશ્નપત્ર મેળવી શકો છો. તો જરૂરથી એ પ્રશ્નપત્ર મેળવવા માટે અહીંયા નંબર આપેલો છે 7046 22 22 54. આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી અને પ્રશ્નપત્ર મેળવી લેજો, જે તમને ખૂબ જ ઉપયોગી થશે. અને આ પ્રશ્નપત્ર જે છે એનો પણ અભ્યાસ કરી લેજો, જે તમારી આ ત્રિમાસિક કસોટી જે છે ગણિત વિષયની 2 ફેબ્રુઆરીથી જે શરૂ થાય છે, તેમાં સારામાં સારા ગુણ પ્રાપ્ત કરવા માટે, તેની પ્રેક્ટિસ કરવા માટે તમને ખૂબ જ ઉપયોગી થશે. પ્રશ્ન નંબર 1, પ્રત્યેક વિધાન સાચું બને એ રીતે ખાલી જગ્યા પૂરો, જેના કુલ 6 ગુણ છે. પહેલું, 8.025 શબ્દમાં ખાલી જગ્યા લખાય તો 8.25 સહસ્ત્રાંશ. બીજું, 0.3 + 0.1 + 0.2 બરાબર, તો જવાબ આવશે 0.6. ત્રીજું, 7 કિલોગ્રામ 17 ગ્રામને દશાંશમાં ખાલી જગ્યા કિલોગ્રામ લખાય તો 7.017. અપૂર્ણાંક 5/12માં છેદ ખાલી જગ્યા છે તો 12. જેની કિંમત 1 કરતાં ઓછી હોય તે અપૂર્ણાંકને ખાલી જગ્યા અપૂર્ણાંક કહેવાય તો શુદ્ધ. 5 કલાક એ દિવસનો ખાલી જગ્યામાં ભાગ છે તો 5/24. પ્રશ્ન નંબર 2, કૌંસમાં આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. 4/5 + 1/5 બરાબર 1. 18/9 એ ખાલી જગ્યા છે તો પૂર્ણ સંખ્યા. અપૂર્ણાંક 15/15ની કિંમત ખાલી જગ્યા છે તો 1. 1.5 ખાલી જગ્યા 1.05 તો ગ્રેટર દેન. 2 - 0.1 બરાબર, જવાબ આવશે 1.9. 9 ગ્રામ બરાબર ખાલી જગ્યા કિલોગ્રામ, તો 0.009. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3. નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો. પહેલું, 95.342માં 4ની સ્થાન કિંમત ખાલી જગ્યા છે તો જવાબ આવશે વિકલ્પ ડી, 4/100. બીજું, 9.08 ખાલી જગ્યા 9.008, તો જવાબ આવશે વિકલ્પ ડી, ગ્રેટર દેન. ત્રીજું, જેના અંશ કરતાં છેદ 5 વધારે હોય તેવો અપૂર્ણાંક ખાલી જગ્યા છે તો જવાબ આવશે વિકલ્પ સી, 11/16. ચોથું, 3/7નો સમાન અપૂર્ણાંક ખાલી જગ્યા છે તો જવાબ આવશે વિકલ્પ ડી, 9/21. પાંચમું, 4/5 ખાલી જગ્યા 5/6, તો જવાબ આવશે વિકલ્પ એ, ગ્રેટર દેન. છઠ્ઠું, 3.4 કિલોમીટર બરાબર ખાલી જગ્યા મીટર, તો જવાબ આવશે વિકલ્પ બી, 3400. પ્રશ્ન નંબર 4, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે લખો, જેના કુલ 6 ગુણ છે. એમાં પહેલું, 6/7 અને 7/6માં 7/6 મોટો અપૂર્ણાંક છે તો સાચું. 3/4 ગ્રેટર દેન 3/2, તો જવાબ આવશે ખોટું. ત્રીજું, 2.4/5 મિશ્ર અપૂર્ણાંક છે તો જવાબ આવશે સાચું. 2 - 0.2 બરાબર 0, તો જવાબ આવશે ખોટું. 0.5 + 1.3 બરાબર 0.18, તો જવાબ આવશે ખોટું. અને 3 કિલોગ્રામ 5 ગ્રામ એટલે 3.5 કિલોગ્રામ, તો જવાબ આવશે ખોટું. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5. નીચેના દાખલા ગણો, પ્રત્યેકના 2 ગુણ, જેના કુલ 6 માર્ક છે. 2.7 + 6.08, તો 2.7 + 6.08 એટલે જવાબ આવશે 8.78. 1.08 + 1.008 એટલે જવાબ આવશે 2.088. ત્યાર પછી છે બાદબાકી કરો, તો અહીંયા આવશે 83.21 - 19.80, તો જવાબ આવશે 63.41. ત્યાર પછી 5.2 - 3.9 એટલે જવાબ આવશે 1.3. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3. નીચેના અપૂર્ણાંકને અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવો. 40/56. 40 એટલે 8 × 40, 56 એટલે 8 × 7 = 56, 8 8 ઉડી ગયા, તો જવાબ આવશે 5/7. 75/100 એટલે 25 × 3, 25 × 4, 25 25 ઉડી જશે, એટલે જવાબ આવશે 3/4. પ્રશ્ન નંબર 6. કેટલીક વ્યક્તિઓની મીઠાઈની પસંદગીનો ચિત્ર આલેખ નીચે દર્શાવ્યો છે. જો ચિત્ર આલેખમાં વર્તુળ બરાબર 5 વ્યક્તિઓનું પ્રમાણ હોય તો આપેલ પ્રશ્નોના જવાબ આપો, જેના કુલ 4 ગુણ છે. પહેલું, કેટલી વ્યક્તિઓને ગુલાબજાંબુ પસંદ છે તો 40. બીજું, સૌથી ઓછી પસંદગી કઈ મીઠાઈની છે, તેમાં કેટલા વ્યક્તિ છે તો મોહનથાળ 10 વ્યક્તિઓ. કઈ 2 મીઠાઈઓની પસંદગી કરનાર વ્યક્તિઓની સંખ્યા સરખી છે તો બરફી અને જલેબી. લાડુ પસંદ કરનાર વ્યક્તિઓની સંખ્યા કેટલી છે તો જવાબ આવશે 15 વ્યક્તિઓ. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 7. નીચેના દાખલા ગણો, કોઈ પણ 2, જેના કુલ 6 માર્ક છે. પહેલું, શોભાએ 11/12 મીટર લાંબી દોરીમાંથી 3/4 મીટર દોરી કાપી, તો હવે કેટલી દોરી બાકી રહી, તો કુલ દોરી બરાબર 11/12 મીટર.
3/4 મીટર લાંબી દોરી કાપી લીધી. ધારો કે બાકી રહેલી દોરી x હોય તો કુલ દોરી બરાબર કાપેલી દોરી પ્લસ બાકી રહેલી દોરી, તો 11/12 બરાબર 3/4 પ્લસ x, એટલે અહીંયા જવાબ આવશે 1/6 મીટર દોરી બાકી રહી. ત્યાર પછી છે બીજું, નંદની સવારે 2/5 કિલોમીટર અંતર ચાલી અને સાંજે 7/10 કિલોમીટર અંતર ચાલી, તો તે કુલ કેટલું અંતર ચાલી? તો કુલ ચાલેલું અંતર બરાબર સવારે ચાલેલું અંતર પ્લસ સાંજે ચાલેલું અંતર, તો 2/5 પ્લસ 7/10, એટલે કે 2 ગુણ્યા 2/5 ગુણ્યા 2, એટલે કે 7/10. તો અહીંયા જવાબ આવશે નંદની કુલ 1.1/10 કિલોમીટર ચાલી. ત્યાર પછી ત્રીજું, 50 પાનાના એક પુસ્તકમાંથી મીનુએ 2/5 ભાગના પાના વાંચ્યા, જ્યારે ઈલાએ 7/10 ભાગના પાના વાંચ્યા, તો કોણે ઓછા પાના વાંચ્યા? તો 2/5 બરાબર 2 ગુણ્યા 2/5 ગુણ્યા 2, એટલે કે 4/10. તો હવે 4/10 અને 7/10માં 7/10 અપૂર્ણાંક મોટો છે, એટલે 7/10 માઇનસ 4/10, એટલે કે 7 માઇનસ 4/10, એટલે કે 3/10. તો 10 ભાગ અને 50 પાના, તો 3 ભાગના કેટલા? એટલે 3 ગુણ્યા 50/10 બરાબર છે. તો આમ મીનાએ કુલ 15 પાના ઓછા વાંચ્યા. મિત્રો, અહીંયા આપણે આ ધોરણ 6ના ગણિત વિષયની ત્રિમાસિક કસોટી જે છે તેનું આ મોડેલ પ્રશ્નપત્ર પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું મિત્રો આપણે ધોરણ 6ના એક નવા વિષયના બોર્ડના પ્રશ્નપત્રના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાથે.